હવે આવે 15 દિવસ બાકી છે, કઈ રીતે તૈયારીઓ? જી, આગામી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની તૈયારીના ભાગ સ્વરૂપે આપણા પોલીસ દ્વારા એરિયા ડોમિનેશન તેમજ ફૂટ પેટ્રોલિંગ માટે આજરોજ અહીંયા મંદિરથી રાયપુર ચોકી સુધી ફૂટ પેટ્રોલિંગ ગોઠવવામાં આવેલ છે. એમાં 120થી વધારે પોલીસ અધિકારી કર્મચારી જોડાવનાર છે. રસ્તા ઉપર જે વિસ્તારના જે આગેવાનો છે એમના સાથે મુલાકાત કરવાની છે. એની સાથે સાથે જે વિસ્તારમાં જે સંવેદનશીલ વિસ્તાર છે એની ચેકિંગ, એની સાથે સાથે જે જર્જરિત મકાનો છે એના નિરીક્ષણ અને ત્યાંના જે વિસ્તારમાં પોલીસની હાજરી વધુ દેખાય અને પોલીસ દ્વારા બધા રૂટની ઓળખાણ થાય એના માટે આ ફૂટ પેટ્રોલિંગના આયોજન કરવામાં આવેલ છે. આ વિસ્તારમાં ટ્રાફિકનો પ્રશ્ન પણ મોટો રહેતો હોય છે, એને લઈને શું કામગીરી કરવામાં આવશે? અત્યારે જ્યાં વિસ્તાર છે એમાં ટ્રાફિક પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવે છે, તેમજ રથયાત્રાના દિવસે કેટલાક જાહેરનામા કરવામાં આવે છે, તેમજ બેરિકેડિંગની વ્યવસ્થા કરવામાં આવે છે, જેથી વ્યવસ્થિત રીતે રથયાત્રા પસાર થાય છે. ધાબા ચેકિંગ અને ડ્રોન સહિતની જે કામગીરી છે એ પણ કરવામાં આવનાર છે. જી, આપણે સ્થાનિક પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચ બંને દ્વારા આ કામગીરી અત્યારે ચાલુ છે. વિસ્તારના જે રથયાત્રાના જે રૂટ છે એના ઉપર જે ધાબા ચેકિંગ છે એની સદંતર ચેકિંગ કરવામાં આવી રહી છે. એની સાથે સાથે રાત્રિના સમય પણ પેટ્રોલિંગ તેમજ વિસ્તારના જે HSMCR તેમજ અસામાજિક તત્વો છે એને પણ ચેકિંગ કરવામાં આવી રહ્યા છે.